એક નહીં, બે નહીં, સતત 4 નિર્દોષ લોકોના જીવ ગયા અને પછી સરકારની ઊંઘ ઉડી છે. પહેલા જૂના સાવરના ઘંટિયાળમાં, પછી ત્યારબાદ રાજુલાના કોવૈયામાં અને હવે ચતુરીમાં 5 વર્ષના માસૂમ જિયાનનો સિંહ હુમલામાં જીવ ગયો અને 4 પરિવારો બરબાદ થઈ ગયા. ત્યારે વનમંત્રી અર્જુન મોઢવાડિયા કહે છે કે ઘટનાને ગંભીરતાથી લીધી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું ગંભીરતાથી 4 માનવ મૃત્યુ પછી જ ગંભીરતા આવે? અર્જુન મોઢવાડિયા કહે છે કે આવડા નાના ગામમાં હું અને મારો આખો વન વિભાગ આવ્યા છીએ, પરંતુ ગીર પંથકના લોકો પૂછે છે કે સાહેબ, આખો વિભાગ આજે કેમ આવ્યો? જ્યારે એક પછી એક જીવ જઈ રહ્યા હતા ત્યારે આ જ વિભાગ ક્યાં હતો? જો સમયસર નક્કર પગલાં લેવામાં આવ્યા હોત તો શું આજે 4 પરિવારો ઉજળી ગયા હોત? લોકો હવે મુલાકાતો, બેઠકો અને આશ્વાસન નહીં, પરંતુ એક જ સવાલ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં કોઈ નિર્દોષને જીવ ન જાય. નવી એસઓપી કાગળમાંથી જમીન પર ક્યારે આવશે અને સરકાર કાર્યવાહી ક્યારે કોઈ દુર્ઘટના બને એ પહેલાં કરશે કે ફરી કોઈ માસૂમને જીવ ગુમાવવાનો વારો આવશે અને ત્યારે તંત્ર દોડતું થશે? ચતુરીની આ ઘટના હવે માત્ર એક ગામની દુર્ઘટના નથી, પરંતુ તંત્રની તૈયારી, વન વિભાગની કામગીરી અને સરકારની જવાબદારી સામે ઊભો થયેલો સૌથી મોટો સવાલ છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે બનેલી કરુણ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. ઘરની બહાર દાદાની આંગળી પકડીને ડેરી તરફ જઈ રહેલો 5 વર્ષનો માસૂમ જિયાનને સિંહણ પડવારમાં ખેંચીને ફાડી ખાધો હતો અને આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સ્થાનિકો અને વન વિભાગ વચ્ચે ભારે બબાલ થઈ અને મધરાત સુધી ગ્રામજનોએ પોતાની માંગ પર અડગ રહ્યા હતા અને જ્યાં સુધી અર્જુન મોઢવાડિયા રૂબરૂ ગામમાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. આખરે ધારીના ધારાસભ્ય દ્વારા રાત્રે અર્જુન મોઢવાડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી અને ચતુરી ગામની મુલાકાત લઈને તમામ પ્રશ્નો સાંભળવાની ખાતરી દેવામાં આવી. ગ્રામજનોએ માસૂમનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને ઘટના બાદ વન વિભાગે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અત્યાર સુધી 5 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા છે, જ્યારે હજુ 2 સિંહોની શોધખોળ ચાલી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જો પકડાયેલા એક નર સિંહણની જે ઉલટી છે તેમાંથી માસૂમ બાળકના અવશેષો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાએ વન વિભાગના સિંહ સંચાલન અને માનવ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આજે પોતાના વચન મુજબ અર્જુન મોઢવાડિયા આખરે ચતુરી ગામે પહોંચ્યા હતા અને તેમણે મૃતક જિયાનના પરિવારને સાંત્વના પાઠવી હતી અને ત્યારબાદ ગ્રામજનોને અને ખેડૂત અને માલધારીઓની રજૂઆત સાંભળી હતી. રાત્રે લગભગ આખી રાત આમ તો સંપર્કમાં પણ જેવી અને મહાવીર બાપુનો બંનેનો રાત્રે સવારે 4 વાગે બનાવ્યો કે ભાઈ આવી ઘટના થઈ છે, અમે પરિવારની સાથે છીએ, તો તમે આવી શકો તો સારું. અને ત્યારે જ કીધું કે હું શનિ રવિ સુધીમાં લગભગ આવી શકું. એ પછી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ પણ મને ફોન કરેલો, એમને પણ એટલી ચિંતા વ્યક્ત કરી અને મેં ત્યારે પણ કીધું કે હું ત્યાં રૂબરૂ આશ્વાસન આપવા જવાનું. માણસ જીવન અને મૃત્યુ કોઈના હાથમાં હોતા, પણ આપણે બધા ગીરની આસપાસ રહેતા લોકો એવા છે કે સિંહની સાથે પરિવારની જેમ રહેતા હોય છે. એટલે સિંહની આપણે બહુ બીક પણ લાગતી નથી. દીપડાથી જરૂર આપણે સાવચેત રહેતા હોઈએ. સામાન્ય રીતે એના સ્વભાવ પ્રમાણે એ બિનજરૂરી હુમલો કરતો, પણ એ આશ્ચર્યજનક છે કે આવો હુમલો થયો એ પણ એક અભ્યાસ કરવા જેવી વાત છે. અને અમે અમારા અધિકારીઓ સાથે બાબતે થોડી વિસ્તૃત ચર્ચા પણ કરી છે. જે ઘટના બન્યો આજે મારું આવવાનું કારણ માત્ર એક જ હતું કે થોડા કારણો જાણવા હતા અને પરિવારને આશ્વાસન આપણે મૃત્યુનું વર્ણન કોઈ કરી શકે નહીં અને એની કોઈ કિંમત પણ હોઈ શકે. એટલા માટે કે જેણે એમનું સંતાન ગુમાવ્યું હોય એની પીડા એને ખબર. જેટલા દૂર હોય તે પીડા ઓછી થતી હોય.
એટલે આપણે એ વાતની ખ્યાલ જ નથી. અને આ થોડી અસામાન્ય ઘટના છે, એટલે એનો જરૂરથી અભ્યાસ કરવામાં આવશે કે શું કારણ શું બન્યું છે. બીજું, અહીંયા બધા જ આપણા બધાની વચ્ચે રહીએ છીએ, આટલા વર્ષોથી આપણો એ અનુભવ છે, તમારા બધાનો વિશેષ અનુભવ છે. નાના મોટા જે પ્રશ્નો છે તમારા, એ નાના મોટા પ્રશ્નો માટે અમારા અધિકારીઓને પણ અમે સૂચના આપીને જોઈએ છીએ. લાઇટનું કે બીજું કોઈ નાનું મોટું હોય એ અમે અમારા વન વિભાગ તરફથી અમારા વ્યવસ્થામાંથી અમે તમને કરાવી આપીશું. અને ધારાસભ્યશ્રીને કે આગેવાનોને બધાને સરપંચશ્રીને કહેશું તો કંઈ એમાં ઘટવા દેશું નહીં. જે લોકો વનની આજુબાજુમાં રહે છે ને, જ્યાં સુધી આ પ્રશ્નો છે તમારા એ વિગતથી જોયા છે, ઘણી બધી ચર્ચાઓ એ બાબતે કરી છે. અને આના પછી આજે ખાલી હું એકલો આવ્યો છું એવું નથી, અમારો આખો વન વિભાગ એનો છે કે સામાન્ય રીતે ક્યાંય ન હોય. અમારા વન વિભાગના વડા જયપાલસિંહ એવા છે, ગીરના વડા છે રામરતન નાલા છે, આ ગીર પૂર્વ રેન્જના આખો બધા અધિકારીઓ છે. એટલે અમે ખૂબ ગંભીરતાથી લીધું છે. હું બધી વાત તમને અહીંયા નહીં કરું, પણ અમે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધું છે. અને ઘટનાઓ ફરી પાછી ન બને અને સુમેળભર્યું વાતાવરણથી ચાલે બધું, એ માટે અમે મોટા પગલાઓ પણ લેવાના છે. અને એ બાબતે તમને સમયસર ઘણા લાંબા ગાળાના પગલાં લઈ શકાય એમ છે, ઘણા ટૂંક સમયમાં લઈ શકાય એમ છે. એ બધી ચર્ચાઓ અધિકારીઓ સાથે કરીને કરીશું. પણ અમે આશ્વાસન ત્યાંથી આ નાના ગામમાં આવ્યા છે એટલે અમે તમને એટલી ખબર, તમને એના પ્રત્યે એટલી ખાતરી થશે કે અમે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધું છે. ખૂબ ગંભીરતાથી લીધું છે. હું એકલો નથી આવ્યો, નહીં તો હું તો આવીને નીકળી જાય. પણ આખો અમારો વન વિભાગ આખો જે સામાન્ય રીતે કોઈ એક સાથે ના હોય, કેટલા અધિકારીઓ સાથે અમે આવ્યા છે. એટલે તમારી પીડા છે એ અમારી પણ પીડા છે. અને પીડામાંથી જલ્દીથી લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના બધા પગલાં લે અને આપણે એ બાબતે જરૂરથી હું તમને એટલું આશ્વાસન આપવા માગું છું, એમાંથી બહાર નીકળીશું. અને તમારી પાસે પણ ઘણા બધા લાંબા અનુભવો છે કે જેવીને તમારા ભાઈ નવી બાપુને તાલુકાના આગેવાનો બધાને વિગતની વાત કરી, એના ઉપર ફરી પાછા ચર્ચા કરીને કરીશું. આના પછી પણ તમારે કંઈ પણ નાના મોટા ઇસ્યુ હોય તો અહીંયાના અધિકારીઓ તો છે, પણ સોમથી ગુરુવાર સુધી હું પણ ગાંધીનગર હોય છે, એટલે તમે જરૂરથી સંપર્ક કરી શકો. ફરીથી હું તમને આશ્વસ્ત કરવા માગું છું કે આ બાબતની ખૂબ ગંભીરતાથી લઈ અમે જે લેવા શક્ય હશે બધા જ પગલાં લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના. છેલ્લા એક જ મહિનામાં 4 જૂના સાબર, ઘંટિયાળ, કોવાયા અને હવે ચતુરીમાં 4 માનવ મૃત્યુ થયા છે. સતત વધી રહેલા હુમલાઓના કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છે. લોકો હવે આશ્વાસન નહીં પરંતુ કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ સરકારની જરૂરી કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી છે. ત્યારે સાંભળી લ્યો જેવી કાકડિયાને. જંગલ ખાતાના કોઈ પણ પ્રશ્નો હોય તો વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ આવે એના માટે અમે 2 દિવસથી પ્રયાસો કરીએ છીએ. એના ભાગરૂપે આજે આવ્યા છે ત્યારે જે પ્રશ્નો છે એના વહેલામાં વહેલી તકે અમે બેન એનો નિકાલ કરશું. એના માટે આપ સૌને જાહેરમાં અમે ખાતરી આપી છે. ચતુરીની આ ઘટના માત્ર એક ગામની ઘટના નહીં પરંતુ સમગ્ર ગીર પંથક માટે ચેતવણી રૂપ સમાન બની છે. હવે લોકો માત્ર આશ્વાસન સાંભળવા તૈયાર નથી. લોકોનો એક જ સવાલ છે કે માનવ જીવ ગયા પછી જ તંત્ર કેમ જાગે છે? સિંહોના હુમલા રોકવા માટે કાયમી ઉકેલ ક્યારે આવશે? નવી એસઓપી માત્ર કાગળ પર જ રહેશે કે પછી જમીન પર તેનું પરિણામ જોવા મળશે? અર્જુન મોઢવાડિયાએ પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી છે, પરંતુ હવે સમગ્ર ગીર પંથકની નજર સરકારના વચનો પર નહીં પરંતુ તેમની કામગીરી પર છે. ત્યારે શું કહી રહ્યા છે અર્જુન મોઢવાડિયા, સાંભળી લો. અમરેલી જિલ્લાના આ ખાંભા તાલુકાના ચતુરી ગામમાં એક સિંહના હુમલાથી બાળકનું મૃત્યુ થયું. તે સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે અને મને ટેલિફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દીમાં જલ્દી આ ગામની મુલાકાત લઈ અને સ્થળ ઉપરથી જે હકીકત છે એનો અહેવાલ મેળવી. એ સંદર્ભે
હું અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અને બીજા આગેવાનો સાથે અને અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બધા જ અધિકારીઓ સાથે જે પીડિત પરિવાર છે એની મુલાકાત લીધી અને એને આશ્વાસન આપ્યું. એ ઉપરાંત ગ્રામજનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ વિગતવાર માહિતી મેળવી ગામના સરપંચશ્રી સહિત આજુબાજુના જે વિસ્તારના લોકો હતા એણે પણ આ બાબતે રજૂઆતો કરી છે. અને આ જે અસ્વાભાવિક ઘટના બની છે એ સંદર્ભે અમે અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરી એમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે આયોજનો કરીને આ મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ન થાય એ માટે પૂરા પ્રયાસ કરીશું અને એના માટે એક એસઓપી પણ બનાવીશું. અને આ એક અસ્વાભાવિક ઘટના એટલા માટે છે કે સામાન્ય રીતે જે સિંહ છે એ માનવ ઉપર હુમલો કરતો હોતો નથી. એટલે આના સ્વભાવમાં પણ પરિવર્તનના કારણો જાણીશું અને આગામી દિવસોમાં એ માટે જરૂરી પગલાં લઈશું. હવે ચતુરી ગામના જે લોકોની નજર છે તે માત્ર વનમંત્રી અર્જુન મોઢવાડિયાના શબ્દો પર નહીં પરંતુ તેમના પગલાં પર છે. ગામ લોકો રાહ જોઈને બેઠા છે કે આ વખતે પણ ખાતરીઓ માત્ર કાગળ પર જ રહી જશે કે ખરેખર જમીન પર બદલાવ જોવા મળશે. કારણ કે ગામ લોકોનું કહેવું છે કે હવે વધુ એક નિર્દોષનો જીવ જાય પછી સરકાર જાગે તે પહેલાં કાયમી ઉકેલ આવવો જોઈએ. સરપંચ કમલેશ જાનીએ શું કહ્યું એ પણ સાંભળી લો. મારા ચતુરી ગામે મારા જીયાના હારે જે સિંહ હુમલામાં જે ઘટના ઘટી એ બહુ દુઃખદ છે. આ તકે અમે તાત્કાલિક ધોરણે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનો કોન્ટેક્ટ કરેલો. એમણે કીધેલું હું રૂબરૂ આવું છું. આજના દિવસે અર્જુનભાઈ મોઢવાડિયા આપણા વનમંત્રી શ્રી અહીંયા વધાર્યા. અમારા ઘણા બધા મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી. પહેલાં તો અહીંયા આવી આ પરિવારને આશ્વાસન આપ્યું. સાથે સાથે અમારા મુદ્દા હતા કે જંગલ છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ કર્યો છે એ પોલિસી બેસાડવામાં આવે અને કાયમી માટે આ રેવન્યુમાંથી સિંહ દીપડાને લઈ અને જંગલ વિસ્તારમાં લેવામાં આવે. પોલિસી બેસાડવામાં કે જંગલની જે બોર્ડર હોય દિવાલ કરવામાં આવે, જાળી કરવામાં આવે, જે કંઈ પોલિસી બેસાડવામાં આવે ટૂંકમાં જંગલમાંથી સિંહ રેવન્યુમાં ન આવવામાં. એક મુદ્દો અમારો એ હતો. બીજો મુદ્દો માલધારીઓને જંગલમાં જવા દેવામાં આવતા નથી. એ તાત્કાલિક ધોરણે 15 કિલોમીટર સુધી એની છૂટછાટ આપવામાં આવે એ મુદ્દો પણ અમારો હતો. માલધારીઓ પોતાના પશુપાલન લઈ જંગલમાં જાય અથવા પોતાની વાડી તરફ જાય તો હારે લાકડી કે અમુક હથિયારો હોય તો એની છૂટછાટ આપવામાં આવતી નથી. આવા અનેક મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી છે. તાત્કાલિક ધોરણે અમારા આ બધા મુદ્દાઓનું સોલ્યુશન આવે એવી એણે અમને આશ્વાસન આપ્યું છે, સાંત્વના આપી છે. આ ચતુરીની ઘટના બાદ સૌથી મોટો સવાલ આજે પણ યથાવત છે કે 4 માનવ મૃત્યુ થયા પછી સરકારને ગંભીરતા કેમ સમજાઈ? સિંહોના ગામ સુધી પહોંચે એ પહેલાં તંત્રને કેમ નથી પહોંચતું? દરેક દુર્ઘટના પછી માત્ર બેઠક, મુલાકાત, આશ્વાસન કેમ મળે છે? અને નવી એસઓપીનો અમલ આગામી દુર્ઘટના પહેલાં થશે કે ફરી કોઈ નિર્દોષ બાળકનો જીવ જશે? ત્યારે ગીર પંથકના લોકોનો હવે શબ્દોની નહીં પરંતુ સુરક્ષાની માંગ કરી રહ્યા છે. મુલાકાતો નહીં પરંતુ પરિણામ માંગે છે. અર્જુન મોઢવાડિયાએ ખાતરી આપી છે પરંતુ આખા ગુજરાતની નજર એ ખાતરી પર નહીં તેના અમલ પર છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખરેખર સિંહ અને માનવ સંઘર્ષ રોકવા કડક અને અસરકારક પગલાં ભરે છે કે ફરી કોઈ નિર્દોષના મોત બાદ જ તંત્ર હરકતમાં આવે છે. તમારા સ્વમાનની વાત કરતાં સ્વમાનને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.